મહેસાણામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમન પહેલા જ વિરોધનો દોર શરૂ થઈ ચૂક્યો છે। મહેસાણા હાઈવે પર રાહુલ ગાંધીના પોસ્ટર્સ ફાડવામાં આવ્યા છે। રાહુલના પોસ્ટર્સ ફાડવામાં આવતા વિવાદ પણ તેની સાથે જ શરૂ થઈ ગયો હતો। મહત્વનું છે કે 21 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મહેસાણામાં આવી રહ્યા છે। રાહુલના આગમન પહેલા જ પોસ્ટર ફાડવામાં આવ્યા, જેને લઈને વિવાદ પણ વકરી રહ્યો છે અને કોંગ્રેસમાં રોષ પણ જોવા મળ્યો છે। બીજી તરફ ભાજપ દ્વારા પોસ્ટર્સ ફાડવામાં આવ્યા છે તેવો આરોપ પણ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે અને બીજેપી હલકી કક્ષાની રાજનીતિ કરતું હોવાનો કોંગ્રેસ આરોપ પણ લગાઈ રહી છે। આવતીકાલે 21મી ડિસેમ્બર રાહુલ ગાંધી મહેસાણાના પ્રવાસે છે અને આજે જ્યારે પોસ્ટર્સ ફાડવામાં આવ્યા છે, ફરી વખત પોસ્ટર્સ વોર શરૂ થઈ ચૂક્યું છે અને એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપના દોર પણ શરૂ થઈ ચૂક્યા છે અને કોંગ્રેસ દ્વારા એવો આરોપ પણ લગાવાયો છે કે બીજેપી હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે। તેમના આગમન પહેલા જ વિરોધ થઈ ચૂક્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે પોસ્ટર્સને લઈને? જી, મહેસાણામાં 21 તારીખે રાહુલ ગાંધીની રેલી છે, જેને લઈ અને મહેસાણા શહેરમાં ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા। ત્યારે ગઈ રાતે કેટલાક શખ્સો દ્વારા પોસ્ટરોને ફાડી નાખવામાં આવ્યા હતા। ખાસ કરીને બાયપાસ રોડ ઉપર લગાવેલા પોસ્ટરો ને મત રોષો કરવામાં આવી હતી, જેને લઈ અને કોંગ્રેસ દ્વારા જે પોસ્ટર ફાડવામાં આવ્યા છે તેની સામે રોષ પ્રગટ કર્યો છે અને કહી રહ્યા છે કે કેટલાક લોકો હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા છે અને રેલી પહેલા જ આ પોસ્ટરો ફાડી અને વિરોધ દર્શાવી રહ્યા છે। તો બીજું કેટલાક લોકોનું કહેવું છે કે રાજીવ ગાંધીનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે, જેને લઈ અને આ પોસ્ટરો ફાડવામાં આવી રહ્યા છે। આભાર હારૂન।